તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે, ત્યારે નવસારીમાં આસમાની આફત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। જળસ્તર 28 ફૂટ પર પહોંચ્યું છે। નવસારીના નીચાણવાળા તમામ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નવસારી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। હજારો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે। તો પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા છે। જ્યાં જુઓ ત્યાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી હોય તે પ્રકારની સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે। કેટલાક એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા। પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ, જેના કારણે શહેરની જનતા પરેશાન। ગંભીર છે, પણ એની સામે જોવા જે સ્થળાંતર કરવાના હતા તે સ્થળાંતર બી થઈ ગયા છે। સ્કૂલોમાં કે પોતપોતાના સગાવાળા ત્યાં જઈ બી ગયા છે બધા। અને બીજું કે નગરપાલિકાનો પ્રશાસન અને પ્લસ જીબી વાળા પોલીસ પ્રશાસન બરોબર કામગીરી થઈ રહી છે। હવે ફક્ત એટલું છે કે આ દરમિયાન કોઈ બોર્ડ કે એવું વ્યવસ્થા અમે ગોઠવી રહ્યા છે, અને બોર્ડનું વ્યવસ્થા થઈ જાય તો કામગીરીમાં બી થોડી ઈઝી થઈ જશે। વિસ્તાર બહુ મોટું છે, એમ જોવા જઈએ તો આ નવો રિંગ રોડ છે, તેની અંદર નવીનનગર છે, એની અંદર ફતેહ પાર્ક છે, એની અંદર કમેરાવ છે, ગાર્ડનની સોસાયટી છે, હિદાયતનગર, જૂની શાકભાજી, જૂની મચ્છી માર્કેટ, એ બધું જ છે। વિસ્તાર તો બહુ મોટો વિસ્તાર છે, સાથે વિરાવળ બી લાગે ને, પૂર્ણા નદી નજીક પડે। વરસાદી આફત હવે નવસારી માટે તારાજી સર્જી રહી છે। ખાસ કરીને નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદી જે છે એ 28 ફૂટ પર પહોંચી છે, અને હજુ આ નદીનું સ્તર જે છે એ વધવાની શક્યતા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને હાલ જે આપણે જે છે એ સુરત અને નવસારીને જોડતા સ્ટેટ હાઈવે પર છે। આ મુખ્ય માર્ગ છે, એના ઉપર પાણી ભરાઈ ગયા છે। આ ગદેવાન વિસ્તાર છે, જ્યાં આગાડી ગળા સમા પાણી છે, અને આ રસ્તા ઉપર જે છે એ ઘૂંટણ સમા પાણી ભરાયા છે। લોકો જે છે એ આ પાણી ભરાયા તેની મજા માણવા માટે આવ્યા છે। ઘણા લોકો માટે આફત છે, પરંતુ આ લોકો જે છે જાણે આ પિકનિક સ્પોટ બની ગયું હોય એ રીતે મોટી સંખ્યામાં લોકો અહીં આવીને પાણીને નિહાળી રહ્યા છે। લોકો આગળ ન જઈ શકે એ માટે પોલીસ બંદોબસ્ત છે, સામાજિક આગેવાનો છે, પાલિકા તંત્ર છે, પરંતુ લોકો છે સતત આ શહેરીજનો આ પાણીને જોવા માટે આવી રહ્યા છે। અહીં આ રિંગ રોડ છે, અને આ રિંગ રોડ જે છે એ નવસારી રેલવે સ્ટેશન તરફ જાય છે, પરંતુ આ સમગ્ર વિસ્તાર જે છે કે રંગુનવાલા નગર છે, કમેલા દરવાજા છે, મિથિલા નગરી છે, શાંતાદેવી રોડ છે, આ તમામ જગ્યાએ જે છે એ સતત પાણીના કારણે જળસ્તર વધી રહ્યું છે, સપાટી વધી રહી છે, અને લોકોના ઘરોમાં પાણી ભરાતા મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અને હજુ પણ જે છે એ પૂર્ણાનું પાણી જે છે એ વધી રહ્યું છે, જળસ્તર વધી રહ્યા છે, અને તેના કારણે હજારો લોકો જે છે એ પોતાનું ઘર છોડીને અન્યત્ર રહેવા માટે મજબૂર થયા છે। જો આ જ રીતે ઉપરવાસમાં અને નવસારીમાં વરસાદ રહે તો સ્થિતિ હજુ વિકટ બનવાની સંભાવના છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। આગળ વાત કરીએ, નવસારી જિલ્લામાં સતત 5 દિવસોથી વરસતો ભારે વરસાદ લોકો માટે આફત લઈને આવ્યો છે। નવસારી અને સુરતની સરહદ પર વહેતી મીંઢોળા નદીમાં જળસ્તર વધતા નદીના પાણી નજીકના વાડા પોંસરા ગામમાં ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સતત પડેલા ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। મીંઢોળા નદી કિનારે નિર્માણ પામી રહેલા કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટના કામના કારણે નદીના પાણી ગામમાં ઓસરી રહ્યા નથી, ત્યારે વરસાદ પછી 2 દિવસ સુધી ગામમાં પાણી ભરાયેલા રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો લોકોના ઘર સુધી પાણી પહોંચી જતા ગામના શ્રમિક વિસ્તારના 60થી વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। સતત 5 દિવસોથી વરસી રહેલો મેઘો હવે નવસારી માટે આફત બની રહ્યો છે। ખાસ કરીને જે નવસારીની લોકમાતાઓ છે એના જળસ્તર જે છે એ ગઈકાલે વધ્યા હતા, અને કેટલીક જે લોકમાતાઓ છે એના જળસ્તર સ્થિર થયા છે। તેના કારણે જે
કાંઠાના જે ગામો છે એમાં પૂરની સ્થિતિ બની હતી. એમાંનું જ આ એક વિસ્તાર છે. નવસારી અને સુરતની સરહદ પરથી પસાર થતી મીંઢોળા નદીના વાડા અને પોસરા ગામનો આ રસ્તો છે અને આ રસ્તો 2 દિવસોથી પાણીમાં ગરકાવ છે અને અહીં જે શ્રમિક વર્ગ જે રહેતો હતો એમને ગઈકાલે રેસ્ક્યુ કરીને નજીકની વાડા ગામની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે. આ ચારે ઓર તમે જુઓ તો અહીં પાણી જ પાણી છે અને આ જે નદીનું જળસ્તર છે એ ઘટી નથી રહ્યું. તેના કારણે જે સ્થાનિક લોકો છે એમને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. મહત્વની વાત કરવામાં આવે તો આ જે સુરતની નજીકનો વિસ્તાર હોવાથી અહીં ઇન્ડસ્ટ્રીયલ વિકાસ થયો છે, જે નવા પ્રોજેક્ટો આવી રહ્યા છે, પરંતુ એનું જે પુરાણ છે તેના કારણે આ પાણીનો ઘેરાવો થયો હોવાનું સ્થાનિકોનું આક્ષેપો છે અને તેના કારણે જ આ જે પાણી જે છે એ ઉતરવું જોઈએ, જેનો નિકાલ થવો જોઈએ, એ નિકાલ નથી થઈ રહ્યો અને લોકોએ, ગ્રામજનોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આ જ રીતે જો વરસાદી માહોલ રહે, કેમ કે હજુ પણ આગાહી છે અને જો આગાહી પ્રમાણે વરસાદ વરસે તો આ પોસરા અને વાડા ગામના લોકોની સ્થિતિ કફોડી બની શકે છે. ત્યારે આ વરસાદ જે છે એ રહી જાય, મેઘરાજા થોડા રીઝી જાય એવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી. તો આગળ વાત કરીએ, ગણદેવી અને નવસારીને જોડતો સ્ટેટ હાઈવે બંધ થયો છે. રસ્તા પર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડે અને એટલા માટે જ આ રસ્તો બંધ થયો છે. 5 લોકો ફસાઈ જતા હોડી લઈને રેસ્ક્યુ પણ કરવાની ફરજ પડી છે. અડધા ગામ પાણીમાં ડૂબી જતા લોકોને હાલાકી પડી રહી છે. સતત વરસાદના કારણે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં સતત જળસ્તર વધી રહ્યું છે. જળસ્તર વધતા આસપાસના નીચાણવાળા વિસ્તારના લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલ અડધા ગામે કલર સોસાયટીમાં 6 લોકો ફસાયેલા છે. ફાયરની ટીમ તેમજ સમગ્ર વહીવટીતંત્ર અત્યારે હાજર છે અને તેમને અહીંથી સલામત રીતે કાઢવાની કામગીરી ચાલુમાં છે અને ટૂંક સમયમાં તમામ લોકોને અહીંથી કાઢવામાં આવશે. હાલની પરિસ્થિતિ માં લોકોને, જનતાને કોઈ જ તકલીફ નહીં પડે તેને માટે પ્રશાસન, વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સભ્યો, સૌ પ્રશાસનની સાથે રહીને જનતાને કોઈ અગવડ નહીં પડે, લોકોના સ્થળાંતરનો પ્રશ્ન હોય, ફૂડ પેકેટની વ્યવસ્થાનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય, લોકોને કોઈ જ અગવડ આ પરિસ્થિતિમાં નહીં પડે તેને માટે સહિયારા પ્રયત્ન પાર્ટી અને પ્રશાસન કરી રહી છે. નવસારીમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પણ પાણી સતત આવી રહ્યું છે. નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કેટલાક અટવાયા હતા. નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. શાળાની અનેક સ્કૂલ વાન અને બસ રસ્તા બંધ થતા અટવાઈ. શાળાઓએ સ્થિતિ જોઈ આખરે રજા જાહેર કરી. બાદમાં તંત્રએ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે તંત્રએ સમયસર નિર્ણય ન લેતા અને વિદ્યાર્થીઓને આ રીતે ફસાઈ જવાની ઘટનાઓ આવતા આ નિર્ણય લેવો પડ્યો છે.